યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે એક પેડ માં કે નામ 3.0 અને ગ્રીન અરાવલી અભિયાન અંતર્ગત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી પ્રવીણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં મેગા પ્લાન્ટેશન 2026નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। યાત્રાધામ અંબાજી સ્થિત પવિત્ર ગબ્બર પર્વત ખાતે પર્યાવરણ જતન અને હરિયાળી ક્રાંતિ સર્જવાના ઉદ્દેશ્ય સાથે એક અનોખો વિરાટ કાર્યક્રમ યોજાઈ ગયો। એક વૃક્ષ એક સંકલ્પ હરિયાળું ગુજરાત આપણું લક્ષ્યના પવિત્ર સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ અભિયાન અંતર્ગત ગબ્બરની 18 ટેકરીઓ પર 1 લાખથી વધુ વૃક્ષો વાવવાનો અતિ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। એટલું જ નહીં, ગ્રીન અરાવલી પ્રોજેક્ટ હેઠળ વિશાળ 1200 હેક્ટર વિસ્તારમાં 10 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને આખી અરાવલી ગિરિમાળાને લીલીછમ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે। પર્યાવરણની સુરક્ષાની સાથે સાથે આ પ્રકલ્પથી સ્થાનિક આદિવાસી સમાજ માટે પણ સમૃદ્ધિના દ્વાર ખુલશે। વન વિભાગ દ્વારા 70થી વધુ ગામો અને 154 જેટલી વિવિધ યોજનાઓ થકી 4 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે મોટા પાયે રોજગારીની તકો ઊભી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેથી આદિવાસી ભાઈ બહેનોને ઘર આંગણે જ આજીવિકા મળી રહે। કાર્યક્રમ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ અને મંત્રીના વરદ હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આજે બનાસકાંઠા વાઇલ્ડલાઇફ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મેગા પ્લાન્ટેશન એટલે ગ્રીન ગબ્બર અભિયાનના અંતર્ગત આજે 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર આજે ગબ્બરની તળેટીની અંદર જ્યાં સાક્ષાત માં બિરાજે છે એની તળેટીની અંદર 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેની અંદર વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તથા પ્રત્યેક નાગરિકોનું ઇન્વોલ્વમેન્ટ સાથે આજે વાવેતર કરવામાં આવ્યું છે। આવનારા સમયની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આખું ગબ્બર ગ્રીન થાય। ગ્રીન અરાવલીના પ્રોજેક્ટ હેઠળ આખી અરાવલી ગ્રીન થાય એના માટે આયોજન કરેલ છે। આ વર્ષે 1200 હેક્ટરથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેના 10 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે। આવનારા સમયને એને વધુ વિસ્તાર કરીને આખો વિસ્તાર પ્રકૃતિનું જતન થઈ શકે અને ખાસ કરીને આ પ્લાન્ટેશનની અંદર આદિવાસી ભાઈઓને પણ રોજગારી મળી રહે તે માટેનું પણ આયોજન વિશેષ રૂપની અંદર આજે કરવામાં આવ્યું છે। 77થી વધુ ગામો 154થી વધુ સ્વસુજાય યોજના અંતર્ગત 4 કરોડ રૂપિયાથી વધુ તેમને અલગ અલગ પ્રકારની રોજગારી મળી શકે તે માટેનું પણ આયોજન આ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેની શરૂઆત આજે કરવામાં આવી છે। આજે અંબાજીની 18થી વધુ ટેકરીઓ ઉપર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, જેમાં અનેક હજારો લોકો ઇન્વોલ્વ થયા છે અને જય અંબેના નારા સાથે આજે ટેકરીઓ ઉપર આજે વાવેતર કરવામાં આવ્યું છે। ગબ્બર ખાતે શરૂ કરાયેલું આ મેગા પ્લાન્ટેશન માત્ર વૃક્ષારોપણનો કાર્યક્રમ ન બની રહેતા પર્યાવરણનું સંતુલન જાળવવાની સાથે સાથે આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન માટે આશીર્વાદરૂપ સાબિત થશે। વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી।